જયંતિભાઈ, તમે કહો કે હું રાસાયણિક ખાતરનો તો ઉપયોગ નથી કરતો, તો તમે કયા ખાતરનો ઉપયોગ કરો છો? કે આમાં લીફ માઇનર ચિત્રી કહેવાય, એ વેલાવાળા શાકભાજીમાં બહુ થાય, તો એનો કોઈ પ્રાકૃતિક ઈલાજ ખરો? જયંતિભાઈ, તમે કીધું કે બધી દવાઓ જાતે બનાવો, તો તમે કઈ કઈ દવા બનાવો છો? આ જો હાથ બનાવેલું છે અજમાસ્ત્ર. કોઈ પાક પીળો પડી ગયો હોય તો એમાં શું કરી શકાય? જો મિત્રો, જયંતિભાઈ ટેટીની ખેતી કરે છે. ટેટી તો તમે બધાએ ખાધી હશે, પણ જયંતિભાઈ રહ્યા ને એ રાસાયણિક ખાતર દવા વગરની ટેટી કરે છે, પ્રાકૃતિક રીતે. તો આપણે જયંતિભાઈ આપણને માહિતી આપશે કે ટેટીનું ઉત્પાદન કેવી રીતે લે છે. સૌપ્રથમ આપણે જયંતિભાઈનો પરિચય લઈએ. જયંતિભાઈ, તમારો પરિચય આપો. મારું નામ ઝાપડીયા જયંતિભાઈ તેજાભાઈ, ગામ શિવરાજપુર, સુખનાથ પ્રાકૃતિક ફાર્મ શિવરાજ. જયંતિભાઈ છે ને 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. જયંતિભાઈ, તમે ટેટી કેટલા સમયથી વાવો છો? ટેટી હું 3 વર્ષથી વાવું છું. બરોબર. અને ટેટી કેટલા સમયનો પાક છે જયંતિભાઈ? ટેટી 60 થી 70 થી 75 દિવસનો પાક છે. બરોબર. 75 દિવસે પાક પડી જાય છે. અને ટેટી મલ્ચિંગમાં જ વાવો છો એમ ને? હા, મલ્ચિંગમાં જ વાવું છું ટેટી. તો મલ્ચિંગમાં વાવવાનો શું ફાયદો? મલ્ચિંગમાં વાવવાના 2-3 ફાયદા છે. એક તો આપણને પાણીનું ડ્રીપ પાથરેલી હોય એટલે પાણી ઓછું જાય, જે આપણે જીવામૃતને આપી છે તો મૂળને મળી રહે, અને બીજું ભેજ જળવાઈ રહે એટલે પાણી ઓછું જોઈએ, નિંદામણ પણ ઓછું જે થાય, એટલે ફાયદા ઘણા છે. બરોબર. આ ટેટીમાં ખાતર તરીકે તમે શું ઉપયોગ કરો છો? ટેટીમાં હું રાસાયણિક ખાતર તો આપતો નથી. બરોબર. જીવામૃતનો ઉપયોગ કરું છું પુષ્કળ પ્રમાણમાં. બરોબર. અને બીજા બેક્ટેરિયા, ગૌકૃપામૃત બેક્ટેરિયાને એનો ઉપયોગ કરું. બરોબર. જીવામૃત કેટલા ટાઈમે તમે આપો આમાં? જીવામૃત દર પાણી આપવાનું જ હોય, જે ડ્રીપમાં પાણી સાથે ચાલુ જ હોય જીવામૃત. આમાં પાણ કેટલા ટાઈમે આપવાનું હોય? પાણી દર 3જા દિવસે 4થા દિવસે પાણી ચડાવવાનું હોય. પછી બરોબર. પાકની જેવી અવસ્થા, નાનો પાક હોય થોડું આપવાનું, મોટો પાક થઈ ગયો હોય તો થોડુંક વધારે પાળા રીઝાઈ દેવાનું. બરોબર. અને આમાં માવજત શું કરવી પડે? માવજતમાં તો સફેદ માખી ને મોલો મસી ઓલી સફેદ માખી આવે એના માટે ખાસ ધ્યાન રાખવાની હોય. ત્યાર પછી ફળ બંધાવા માંડે એટલે ફળ માખી ન આવે એના માટે ફળ ટેપ મૂકવાના, અને ફળ જે રીતે બંધાવા માંડે એ રીતે ખાતરનું શેડ્યુલ આખો ગોઠવવાનું હોય છે. બરોબર. અને મચ્છી આવે તો તમે શું કરો આમાં? મચ્છી આવે એમાં આપણે આગળ બતાવશું. અજમાસ્ત્ર બનાવેલું છે. ત્યાર પછી આપણે આદુની પેસ્ટનું જે દવા બનાવેલી છે એ પણ આપણે વિડીયોમાં આપણે બતાવશું. એમાં એનું 100% નિયંત્રણ થઈ જ જાય છે? 100% નિયંત્રણમાં એવું જ, ઓર્ગેનિક દવા કોઈ મારવાની વસ્તુ છે જ નહીં, બગાડવાની વસ્તુ છે. એટલે હું આવે એ પહેલાં છાંટી દઈએ એટલે ઓછું આવે. બરોબર. આમ રિઝલ્ટ તો મળે ને? હા, રિઝલ્ટ તો મળે 100%. બરોબર. કે આમાં લીફ માઇનર ચિત્રી કહેવાય, એ વેલાવાળા શાકભાજીમાં બહુ થાય, તો એનો કોઈ પ્રાકૃતિક ઈલાજ ખરો? ઈલાજમાં 250 ગ્રામ દહીં, બરોબર. 100 ગ્રામ ગોળ પોપમાં નાખીને છાંટવાથી 2 છંટકાવ જો 4 દિવસના અંતરે કરવામાં આવે તો આપણને એમાં રાહત મળે છે. એટલે નિયંત્રણ થઈ જાય રોગનું? પૂરું થઈ જાય છે રોગમાં. જયંતિભાઈ, તમે કીધું કે બધી દવાઓ જાતે બનાવો છો, તો તમે કઈ કઈ દવા બનાવો છો? આ જો હાથ બનાવેલું છે અજમાસ્ત્ર. બરોબર. એ કેવી રીતે બને? આ અજમાસ્ત્ર 100 ગ્રામ અજમા, 100 ગ્રામ હળદર અને 100 ગ્રામ હિંગ એને પલાળીને 10 લીટર પાણીમાં પલાળી દો. બરોબર. અને એનું પ્રમાણ કેટલું રાખવાનું? લીટરે 500 ગ્રામ. બરોબર. અને કયા કયા રોગમાં કામમાં આવે? આ આપણે મોલો મસી માટે કામમાં આવે છે. બરોબર. અને આ શું બનાવ્યું છે? આ છે આપણે આદુ, લસણ અને તલ. બરોબર. એટલે કેટલું પ્રમાણ રાખવાનું બનાવવામાં? 1 કિલો આદુ, 1 કિલો લસણ અને 100 ગ્રામ તજનો પાવડર અને 25 લીટર પાણી. બરોબર. અને છાંટવામાં કેટલું પ્રમાણ રાખવાનું? 500 ગ્રામ પગે. બરોબર. અને આ બે કામમાં શું આવે તમે? આ મોલો મસી માટે, આ જે આદુની પેસ્ટ વાળો છે એ પાકરોધી માટે. બરોબર. જયંતિભાઈ, તમે કહો કે હું રાસાયણિક ખાતરનો તો ઉપયોગ નથી કરતો, તો તમે કયા ખાતરનો ઉપયોગ કરો છો? આપણે દેશી ખાતરમાં દેશી ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરીએ છીએ. બરોબર. હા. તો જીવામૃત કેવી રીતે બનાવવાનું? હવે હું તો ઝાઝા પ્રમાણમાં બનાવું છું, જો પાછળ દેખાય, પણ જો આપણે જીવામૃત બનાવવું હોય તો 200 લીટર ના ડ્રમમાં 10 કિલો ગાયનું છાણ,
10 લીટર ગૌમૂત્ર અને 2 લીટર છાશ ગાયની અને સેઢાપાળાની માટી થોડી ઘણી આટલું નાખી અને 1 કિલો ગોળ નાખીને ઉમેરી દો એટલે 7 દિવસે તૈયાર થઈ જશે. બરોબર. તમે જીવામૃત કેમ બનાવવું એ તો શીખવાડ્યું, હા, પણ હા. આ તમે શું બનાવ્યું છે? આ આપણે ગૌકૃપા અમૃત બેક્ટેરિયા બનાવેલા છે ગોપાલભાઈ સુતારિયાના. એ લાવવાના ક્યાંથી? એ કોઈ પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત પાસેથી અથવા ઓર્ગેનિક જે સ્ટોલ હોય કૃષિ મેળાના લેવા ત્યાં પણ ગોપાલભાઈના સ્ટોલ હોય ત્યાંથી પણ ઉપલબ્ધ થઈ જાય. બરોબર. અને બનાવવાના કેવી રીતે ઈ? બનાવવામાં જે આપણે 1 લીટર ગમે ત્યાંથી લઈ આવ્યા હોય એક બોટલ 1 લીટરની એ અમને 200 લીટરમાં નાખી 2 લીટર છાશ અને 2 કિલો ગોળ નાખી અને સાંજ સવારે લાવવાથી 7 દિવસે તૈયાર થઈ જાય. બરોબર. અને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો? ઉપયોગ તમારે પાણી સાથે પાવામાં પણ કરી શકાય અને પોપમાં છાંટવામાં પણ કરી શકાય. બરોબર. જયંતિભાઈ, તમે મસ્ત મજાની પ્રાકૃતિક ટેટીનું ઉત્પાદન તો કરી લીધું, હવે એનું વેચાણ તમે કેવી રીતે કરો છો? વેચાણ આપણે જાતે જ વેચાણ કરીએ છીએ ફાર્મ ઉપરથી અથવા ગામમાં લઈ જઈએ એટલે ત્યાંથી જ વેચાણ થઈ જાય છે. હવે કોઈ મિત્રોને મેળવવી હોય, ટેટી ખરીદવી હોય તો કેવી રીતે મળશે એને? તો મારા ફાર્મનું નામ છે સુખનાથ પ્રાકૃતિક ફાર્મ શિવરાજપુર. મોબાઈલ નંબર 81 282 29 738. ફોન કરો એટલે મળી જશે.